હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા. હવે ફ્રેન્ડ્સ, આપણે ગઈકાલે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ સાબિત કર્યો હતો. આપણને ખબર છે કે v r ઓમેગા, રાઈટ. બીજી એક વસ્તુ કે આપણે કોઈ પણ કણ હોય એ કણની ગતિ ઉર્જા લખવી હોય તો આપણે સૂત્ર ખબર છે કે k બરાબર 1/2 mv², રાઈટ. તો આ કોન્સેપ્ટ આપણને ખબર છે. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ, ગતિ ઉર્જા લખવી હોય તો 1/2 mv². તો આનો ઉપયોગ કરીને આજે આપણે વાત કરીશું જડત્વની ચાકમાત્રાની. તો સૌપ્રથમ તો હું એવું કહું કે n કણોનું તંત્ર છે, તો દરેક કણની ગતિ ઉર્જા લખવી હોય તો આવું કહેવાય કે i, કોઈ એક i કણ બરાબર 1/2 mi vi², રાઈટ. તો આવું લખી શકાય કે n કણોના તંત્રમાં કોઈ એક કણની ગતિ ઉર્જા ki બરાબર શું લખાય 1/2 mi vi², રાઈટ. 1/2 mv² સૂત્ર છે, તો i કણ માટે લખવું હોય તો ki is equals to 1/2 mi r vi², રાઈટ. તો સૂત્ર કોઈ એક કણ માટે ki બરાબર 1/2 mi vi². હવે આપણને રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ ખબર છે, v બરાબર r ઓમેગા, રાઈટ. તો પરંતુ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v બરાબર r ઓમેગા, તો આવું લખાય vi બરાબર ri ઇન્ટુ ઓમેગા હોવાથી ગતિ ઉર્જા શું થશે? ki is equals to 1/2 mi અને vi² એટલે શું થશે? ri નો સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, રાઈટ. તો vi બરાબર શું થાય? ri ઇન્ટુ ઓમેગા. તો એની કિંમત સૂત્રમાં મૂકો તો ki બરાબર શું થશે? 1/2 mi vi એટલે ri ઇન્ટુ ઓમેગા નો સ્ક્વેર એટલે ki બરાબર શું થાય? 1/2 mi ri² ઓમેગા સ્ક્વેર. તો થોડું ગોઠવીએ તો આવું થાય, માટે ki is equals to 1/2 ઓમેગા સ્ક્વેર mi ri², રાઈટ. તો આ થઈ કોઈ એક કણની ગતિ ઉર્જા. કુલ ગતિ ઉર્જા લખવી હોય તો આપણે શું કરવું પડે? આ દરેક કણની ગતિ ઉર્જાનો સરવાળો કરવો પડે. તો કુલ ગતિ ઉર્જા is equals to કેપિટલ K બરાબર 1/2 ઓમેગા સ્ક્વેર, તો અચળ જ. તો સરવાળો કરજો તો સિગ્મા n કણ, તો i બરાબર 1 થી n mi ri નો સ્ક્વેર, રાઈટ. તો કુલ ગતિ ઉર્જા શું થશે? 1/2 ઓમેગા સ્ક્વેર એઝ ઇટ ઇઝ mi ri નો સ્ક્વેર નો સરવાળો કરો તો સિગ્મા i બરાબર 1 થી n mi ri નો સ્ક્વેર. તો આ જે પદ છે સિગ્મા i બરાબર 1 થી n mi ri નો સ્ક્વેર, એને જ આપણે શું કહીએ છીએ? જડત્વની ચાકમાત્રા એટલે કે i, રાઈટ. એટલે કે જે દળ અને ri એટલે લંબ અંતરનો વર્ગ છે એનો જે સરવાળો છે એને જ શું કહેવાય? જડત્વની ચાકમાત્રા. માટે આખું સૂત્ર લખો તો આવું થાય કે i બરાબર સિગ્મા i બરાબર 1 થી n mi ri નો સ્ક્વેર, એટલે કે પહેલા 1 મૂકો તો m1 r1 સ્ક્વેર, 2 મૂકો તો m2 r2 સ્ક્વેર અને n મૂકો તો mn rn સ્ક્વેર. તો જડત્વની ચાકમાત્રા એટલે શું? તો કણનું દળ અને લંબ અંતરના વર્ગના ગુણાકારનો સરવાળો. તો કણનું દળ અને લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને જડત્વની ચાકમાત્રા કહે છે.
રાઈટ. તો જડત્વની ચાક માત્રા એટલે શું થયું? તો કણનું દળ અને લંબ અંતરના વર્ગનો ગુણાકારનો સરવાળો, એને જ આપણે શું કહીશું? જડત્વની ચાક માત્રા. તો આ વાત શેની થઈ ગઈ ફ્રેન્ડ્સ? જડત્વની ચાક માત્રા. એકમ લખવો હોય તો જડત્વની ચાક માત્રાનો એકમ શું થઈ જશે ફ્રેન્ડ્સ? m એટલે કે દળ, દળનો એકમ શું થાય? કિલોગ્રામ. અને r એટલે અંતર, નો એકમ મીટર, પણ એનો સ્ક્વેર છે તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. અને પારિમાણિક સૂત્ર શું થઈ જશે ફ્રેન્ડ્સ? દળનું m1 અને અંતરનો વર્ગ છે એટલે l2. રાઈટ. તો જડત્વની ચાક માત્રાનો એકમ થયો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અને પારિમાણિક સૂત્ર શું થશે? m1 l2. તો આ વાત કરી ફ્રેન્ડ્સ આપણે જડત્વની ચાક માત્રા વિશે. હવે હું એવું કહું કે કોઈ એક રિંગ છે, એની જડત્વની ચાક માત્રા શોધવી છે. તો રિંગ ના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. રાઈટ. તો રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ હોય એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણે શોધવી છે. તો એના માટે શું કરવાનું? તો આપણને સૂત્ર શું મળ્યું? તો અહીંયા આગળ જુઓ ફ્રેન્ડ્સ, ગતિ ઊર્જાનું સૂત્ર k બરાબર 1/2 ઓમેગા સ્ક્વેર અને સિગ્મા i બરાબર 1 થી n mi ri નો સ્ક્વેર, એને આપણે શું કહી દીધું? જડત્વની ચાક માત્રા. રાઈટ. તો આને કહી દઈએ આપણે સમીકરણ 1, આને આપણે કહી દઈએ સમીકરણ 2 અને અહીંયા સમીકરણ 3. રાઈટ. તો જુઓ, સમીકરણ 1 અને 2 પરથી આવું લખાય કે સમીકરણ 1 અને 2 પરથી ગતિ ઊર્જા k બરાબર શું થશે? 1/2 ઓમેગા સ્ક્વેર ઇન્ટુ સિગ્મા i બરાબર 1 થી n mi ri નો સ્ક્વેર. એ શું થયું? જડત્વની ચાક માત્રા. એટલે ગતિ ઊર્જાનું સૂત્ર શું થાય ફ્રેન્ડ્સ? 1/2 i ઓમેગા સ્ક્વેર. રાઈટ. તો ગતિ ઊર્જા નું સૂત્ર થયું 1/2 i ઓમેગા સ્ક્વેર. આપણે રેખીય ગતિ માટે શું ભણ્યા હતા? 1/2 mv સ્ક્વેર. એટલે જે રેખીય ગતિમાં દળ હતો એ ચાક ગતિમાં શું છે? જડત્વની ચાક માત્રા. રાઈટ. અને જે v હતો વેગ, એની જગ્યાએ અહીંયા શું છે? કોણીય વેગ. રાઈટ. તો હવે અહીંયા આગળ સૂત્ર આપણું થયું k બરાબર 1/2 i ઓમેગા સ્ક્વેર. હવે આપણે રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. તો આપણે જાણીએ છીએ કે k બરાબર 1/2 mv સ્ક્વેર થાય. તો આપણે જાણીએ છીએ કે k બરાબર 1/2 mv સ્ક્વેર. રાઈટ. પરંતુ વેગ v એટલે શું થાય? r ઓમેગા. તો પરંતુ v બરાબર r ઓમેગા હોવાથી શું થઈ જશે ફ્રેન્ડ્સ? k = 1/2 m. v એટલે r ઓમેગા, તો v સ્ક્વેર એટલે શું થશે? r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. તો k બરાબર શું થયું? 1/2 m r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. તો આ જે સમીકરણ છે એને આપણે 4 સાથે સરખાઈએ, આને કહી દઈએ 5. તો જુઓ, k છે 1/2 છે, ઓમેગા સ્ક્વેર છે, તો i ની સૂત્ર શું થયું? mr સ્ક્વેર. રાઈટ. તો સમીકરણ 4 અને 5 ને સરખાવતા i બરાબર શું સૂત્ર થઈ જશે? mr સ્ક્વેર. એટલે કે જે રિંગ છે એ રિંગ ના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થઈ જશે? i = mr સ્ક્વેર. તો આ જે સૂત્ર છે ફ્રેન્ડ્સ, એ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. ફરી એકવાર, જડત્વની ચાક માત્રા એટલે શું? તો
તો કણનું દળ અને લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને શું કહીશું? જડત્વની ચાકમાત્રા કહે છે. એ પછી જડત્વની ચાકમાત્રાનો એકમ શું? તો જડત્વની ચાકમાત્રાનો એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. રાઈટ. એ પછી એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો m1l2 જડત્વની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર. એ પછી તમને એવું કે 2 માર્કના કે રિંગના કેન્દ્રમાંથી પસાર થતી સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો. તો આપણને એક વસ્તુ ખબર છે કે સિગ્મા i બરાબર 1 થી n mi/ri². એની કિંમત શું થઈ જશે ફ્રેન્ડ્સ? i. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે શું લખી શકીએ? તો 1 અને 2 ને સરખાઈએ તો k બરાબર શું થશે? 1/2 ઓમેગા² અને આ આખી કિંમત કોની થશે? આ i. તો k બરાબર શું થશે? 1/2 i ઓમેગા². હવે આપણને ખબર છે કે k બરાબર શું? 1/2 mv² અને v બરાબર r ઓમેગા. રાઈટ. તો એ કિંમત મૂકો તો 1/2 m v² એટલે r² ઓમેગા². તો આ જે સમીકરણ 5 છે અને સમીકરણ 4 k બરાબર 1/2 i ઓમેગા² સાથે સરખાઈએ તો k છે 1/2 છે ઓમેગા² છે તો i ચાકમાત્રા શું થશે? mr². તો રિંગના કેન્દ્રમાંથી પસાર થતી સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થઈ ફ્રેન્ડ્સ? i mr². હવે બીજું એક કેસ જોઈએ કે જડત્વની ચાકમાત્રાનું વ્યાપક સૂત્ર શું છે ફ્રેન્ડ્સ? i mr². રાઈટ. તો હવે એવું કહીએ કે સળિયાના કેવો સળિયો? અવગણીય દળ ધરાવતો. રાઈટ. તો સળિયાના બંને છેડે દળ લટકાવેલ હોય ત્યારે જડત્વની ચાકમાત્રા. તો હવે સળિયાના બંને છેડે દળ લટકાયેલું હોય પણ સળિયો કેવો? અવગણીય દળ ધરાવતો. આવી પરિસ્થિતિમાં જો સળિયાના બંને છેડે દળ હોય તો જડત્વની ચાકમાત્રાનું સૂત્ર શું થાય એ જોઈએ ફ્રેન્ડ્સ. તો જુઓ, આ કોઈ એક સળિયો છે અવગણીય દળ ધરાવતો. એના બંને છેડે આપણે m/2 જેટલું દળ લટકાઈ દઈએ. રાઈટ. હવે આ સળિયો જે છે એની લંબાઈ કેટલી હશે? તો સળિયાની લંબાઈ l જેટલી. તો આપણે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને લઈને ચાકમાત્રા શોધવી છે તો m/2 થી કેન્દ્ર સુધીનું અંતર શું થશે? l/2. અને બીજા છેડેથી પણ કેન્દ્ર સુધીનું અંતર કેટલું? l/2. રાઈટ. તો કુલ જડત્વની ચાકમાત્રા લખવી હોય તો જડત્વની ચાકમાત્રા i બરાબર શું સૂત્ર છે? mr². તો ડાબા ભાગ માટે લખવું હોય તો m કેટલું છે? m/2 અને અંતર કેટલું છે? l/2. પણ સૂત્ર શું? mr². તો m ની જગ્યાએ m/2 અને અંતર l/2 નો સ્ક્વેર. અને બીજા દળ માટે ચાકમાત્રા m/2 અને r એટલે l/2 નો સ્ક્વેર. તો કેટલું થશે? i m/2 l²/4 પ્લસ m/2 l²/4. તો કેટલી વાર લખ્યું આપણે? 2 વાર. રાઈટ. તો માટે i બરાબર શું થશે? 2 m/2 l²/4. તો અહીંથી આ 2 કેન્સલ. તો ચાકમાત્રાનું સૂત્ર શું થયું ફ્રેન્ડ્સ? i ml²/4. રાઈટ. તો આ વાત આપણે શેની કરી દીધી કે જો સળિયાના બંને છેડે m/2 જેટલું દળ હોય તો જડત્વની ચાકમાત્રા ml²/4 થાય. રાઈટ. એ પછી ફ્રેન્ડ્સ હવે આપણે વાત કરીએ ચક્રાવર્તનની ત્રિજ્યા.
ચક્રાવર્તનની ત્રિજ્યા. હવે કોઈ એક ચાક ગતિ કરતો પદાર્થ છે, હું આવું કહું કે ચાક ગતિ કરતો પદાર્થ ગમે તેવો તમે લઈ શકો. આ રીતના કોઈ ચાક ગતિ કરતો પદાર્થ છે, રાઈટ. આ કોઈ એક દળ m1, તો એનું અંતર શું થશે r1. અહીંયા આગળ કોઈ એક દળ m2, તો એનું અંતર શું થશે r2. અહીં એક કોઈ દળ m3 છે, તો અંતર કેટલું થશે r3, રાઈટ. તો આવા ટોટલ n દળ છે, એટલે કે અહીંયા આગળ કોઈ એક દળ mn હોય તો એનું અંતર શું થશે rn. તો જુદું જુદું દળ છે m1 m2 થી mn, પણ દળ કેવું છે સરખું, રાઈટ. તો કોઈ એક પદાર્થ ચાક ગતિ કરે છે જેના કણના દળ કેટલા છે m1 m2 m3 થી m, રાઈટ. તો ચાક ગતિ કરતા પદાર્થના કણનું દળ બરાબર m1 બરાબર m2 થી ક્યાં સુધી બરાબર mn બરાબર m છે, રાઈટ. તો જડત્વની ચાક માત્રાના સૂત્રનો ઉપયોગ કરીએ કે જડત્વની ચાક માત્રાના સૂત્ર પરથી શું સૂત્ર છે I બરાબર m1 r1 સ્ક્વેર વત્તા m2 r2 સ્ક્વેર થી ક્યાં સુધી mn rn સ્ક્વેર. તો અહીંયા આગળ દળ તો કેવું છે સરખું જ, તો I બરાબર શું થાય m r1 સ્ક્વેર પ્લસ m r2 સ્ક્વેર થી ક્યાં સુધી m rn સ્ક્વેર. તો અહીંયા આગળ આ જે દળ છે એ દળ કોમન, તો માટે I બરાબર શું થશે ફ્રેન્ડ્સ, દળ કોમન તો r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર થી ક્યાં સુધી rn સ્ક્વેર. હવે આ એક કણનું દળ છે m, કુલ દળ કેપિટલ M એટલે શું થાય, તો n કણ છે, એક કણનું દળ સ્મોલ m છે, તો n કણનું દળ શું થાય, તો n * સ્મોલ m થાય. તો n વડે ગુણો અને n વડે ભાગો કુલ દળ લખવું હોય તો, રાઈટ. તો કણોની સંખ્યા n વડે ગુણતા અને ભાગતા તો શું થઈ જશે ફ્રેન્ડ્સ, I = small n into m into r1 square plus r2 square થી rn square, અને n વડે ગુણ્યા તો n વડે ભાગવું પડે. તો આ શું થયું ફ્રેન્ડ્સ, જુઓ તો અંતરના વર્ગનું સરેરાશ મૂલ્ય. તો જે અંતરના વર્ગનું સરેરાશ મૂલ્ય છે એને જ આપણે શું કહીએ છીએ, ચક્રાવર્તનની ત્રિજ્યા. તો ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે શું ફ્રેન્ડ્સ, તો અંતરના વર્ગનું સરેરાશ મૂલ્ય. તો અહીં અંતરના વર્ગના સરેરાશ મૂલ્યને ચક્રાવર્તનની ત્રિજ્યા કહે છે, રાઈટ. તો I બરાબર શું થઈ જશે, સ્મોલ n into m એટલે કુલ દળ કેપિટલ M, રાઈટ. અને r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર અપ ટુ rn સ્ક્વેર ભાગ્યા n એટલે અંતરના વર્ગનું સરેરાશ મૂલ્ય, એને જ આપણે શું કહીએ છીએ, ચક્રાવર્તનની ત્રિજ્યા સ્મોલ k. તો I બરાબર શું થશે ફ્રેન્ડ્સ, mk સ્ક્વેર, રાઈટ. તો જે અંતરના વર્ગનું સરેરાશ મૂલ્ય છે એને આપણે શું કહીએ છીએ, ચક્રાવર્તનની ત્રિજ્યા. તો I બરાબર સ્મોલ n into m એટલે કેપિટલ M કુલ દળ, અને બાકીનું અંતરના વર્ગનું સરેરાશ મૂલ્યને આપણે શું કહીએ છીએ, ચક્રાવર્તનની ત્રિજ્યા. તો I બરાબર mk સ્ક્વેર, રાઈટ. ફરી એકવાર જો કે ચાક ગતિ કરતા કણના દળ સરખા છે, એટલે m1 m2 થી mn નો દળ m જ. ચાક માત્રાનો સૂત્રનો ઉપયોગ કર્યો, m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર થી mn rn સ્ક્વેર. દળ સરખું તો m કોમન, તો r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર થી rn સ્ક્વેર. કુલ દળ લખવું હોય તો આપણે કણની સંખ્યા વડે ગુણવું અને ભાગવું પડે. તો સ્મોલ n વડે ગુણતા અને ભાગતા, તો સ્મોલ n into m r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર થી rn સ્ક્વેર ભાગ્યા n. તો હવે આ જે અંતરના વર્ગનું સરેરાશ મૂલ્ય છે એને જ આપણે શું કહીએ છીએ, ચક્રાવર્તનની ત્રિજ્યા.
તો I બરાબર સ્મોલર ઇન્ટુ m એટલે કુલ દળ કેપિટલ M ઇન્ટુ k સ્ક્વેર, રાઈટ. તો આ આપણે શેની વાત કરી દીધી ફ્રેન્ડ્સ? ચક્રાવર્તનની ત્રિજ્યા વિશે. હવે બીજો એક શબ્દની આપણે વાત કરીએ, એ છે બળયુગ્મ. તો બળયુગ્મ એટલે શું? તો બળોનું મૂલ્ય સમાન હોય, પરંતુ આ બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને એક રેખસ્થ ન હોય, એટલે એક રેખા પર ન હોય તેવા બળો બળયુગ્મની રચના કરે છે. ફરી એકવાર બોલું છું ફ્રેન્ડ્સ, બળયુગ્મ એટલે શું? તો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંના પરંતુ એક રેખસ્થ ન હોય તેવા બળો બળયુગ્મની રચના કરે છે. તો અહીંયા હું લખું છું કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના પરંતુ એક રેખસ્થ ન હોય તેવા બળો બળયુગ્મની રચના કરે છે, રાઈટ. તો બળયુગ્મ એટલે શું ફ્રેન્ડ્સ? તો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંના પરંતુ એક રેખસ્થ ન હોય તેવા બળો બળયુગ્મની રચના કરે. એનો અર્થ શું ફ્રેન્ડ્સ? એનું ઉદાહરણ શું આવે? ઉદાહરણથી તરત ખબર પડી જાય, રાઈટ. તો હું એવું કહું કે તમે સાયકલ કે બાઇક લઈને જાઓ છો, તો આ સાયકલ કે બાઇકનું આ રીતના હેન્ડલ છે, રાઈટ. હવે તમારે ડાબી બાજુ વળવું હોય તો તમે શું કરો છો? તો જ્યારે ડાબી બાજુ વળવું હોય ત્યારે તમારો ડાબો હાથ જે છે કઈ તરફ જશે? નીચેની તરફ. જમણો હાથ ક્યાં જાય છે? ઉપરની તરફ, રાઈટ. તો બળનું મૂલ્ય તો સમાન છે, પણ એ વિરુદ્ધ દિશામાં છે કે નહીં? ડાબો હાથ નીચે જાય છે, જમણો હાથ ઉપર જાય છે. તો બળનું મૂલ્ય સમાન છે, દિશા કેવી છે? વિરુદ્ધ. એક નીચેની તરફ છે, બીજો ઉપરની તરફ છે, અને એક રેખા પર તો બળ છે નહીં. તો શેની રચના થઈ ફ્રેન્ડ્સ? બળયુગ્મની. એટલે હું એવું કહું ફ્રેન્ડ્સ કે તમે આ રીતના સાયકલ લઈને જતા હો, આ સીધું હેન્ડલ છે, રાઈટ. હવે જ્યારે તમારે ડાબી બાજુ વળવું છે ત્યારે શું થશે? તો ડાબી બાજુ વળવું હોય ત્યારે તમારો ડાબો હાથ કઈ તરફ જાય છે? નીચે. જમણો હાથ કઈ તરફ જાય છે? ઉપર, રાઈટ. આવી પરિસ્થિતિમાં તમારું જે હેન્ડલ છે આ રીતના વળે છે, રાઈટ. તો બળનું મૂલ્ય સમાન છે, દિશા વિરુદ્ધ છે, પણ એક રેખા પર નથી. તો આવી પરિસ્થિતિમાં શેની રચના થઈ? બળયુગ્મની રચના થઈ, રાઈટ. તો બળયુગ્મની રચના ક્યારે થાય ફ્રેન્ડ્સ? તો બળનું મૂલ્ય સમાન હોય, વિરુદ્ધ દિશા હોય અને એક રેખસ્થ ના હોય ત્યારે ફ્રેન્ડ્સ બળયુગ્મની રચના થાય. તો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના પરંતુ એક રેખસ્થ ન હોય તેવા બળો બળયુગ્મની રચના કરે. એટલે ફરી એકવાર કહું, આ રીતના હેન્ડલ છે, ડાબી બાજુ વળવું છે તો ડાબો હાથ નીચે જાય, જમણો હાથ ઉપર જાય, તો તમે ડાબી બાજુ વળો છો તો બળનું મૂલ્ય સમાન છે, દિશા વિરુદ્ધ છે, એક રેખસ્થ નથી, એટલે બળયુગ્મની રચના થાય અને આવી પરિસ્થિતિમાં ટોર્ક લાગે. તો આ કોન્સેપ્ટ થયો ફ્રેન્ડ્સ બળયુગ્મનો. યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, રાઈટ. એ જ રીતના તમે કોઈ ડબ્બો હોય, ડબ્બાનું ઢાંકણું ખોલો છો, રાઈટ. તો ઢાંકણું ખોલો તો તમારી એક આંગળી ઉપર જાય છે, અંગૂઠો નીચેની તરફ આવે છે, તો એમાં પણ શેની રચના થઈ? બળયુગ્મની, રાઈટ. તો આ ઉદાહરણ થયા, કોન્સેપ્ટ થયો ફ્રેન્ડ્સ બળયુગ્મનો, રાઈટ. એ પછી હવે આપણે વાત કરીએ ચાક માત્રાનો સિદ્ધાંત અથવા તો ઉચ્ચાલનની વાત કરીએ, રાઈટ. પણ આપણે કહીશું શું? ચાક માત્રાનો સિદ્ધાંત. તો ચાક માત્રાનો સિદ્ધાંત શું ફ્રેન્ડ્સ? તો આપણે કોઈ એક સળિયો લઈએ, એ સળિયાને જ્યાંથી લટકાઈએ એને શું કહીશું? તો આધાર બિંદુ, રાઈટ. તો આ જે છે
રાઈટ, આ ભાગ શું થયો તો આધાર બિંદુ. તો સળિયો જે જગ્યાએથી લટકાવવામાં આવે એને આપણે શું કહીશું આધાર બિંદુ. એક તરફ તમે જે ભાર મૂકો રાઈટ એને શું કહેવાનું ભાર જ રાઈટ. હવે આ ભાર જે છે એક તરફ જે વજન મૂકો રાઈટ જેને ઉંચકવું છે એને તમે શું કહેશો ભાર અથવા તો સિમ્પલ ભાર જ કહેવાય. તો જે પદાર્થને ઉંચકવો છે રાઈટ એને તમે ડાબી બાજુ રાખો તો એને આપણે શું કહીશું ભાર. એટલે આ જે બળ છે બળનું એને શું કહીશું F1. જે આ ભાર છે ત્યાંથી આધાર બિંદુનું જે અંતર છે એને આપણે કહી દઈશું D1 રાઈટ. હવે ભાર ઉંચકવો હોય તો આપણે બીજી બાજુ કોઈ એક વજન રાખવું પડશે. તો જે બીજી બાજુ આપણે બળ લાગુ પાડીશું એને આપણે કહીશું પ્રયત્ન, જેને આપણે દર્શાવીશું F2 રાઈટ. તો ભારથી આધાર બિંદુ સુધીનું અંતર જે D1 છે એને આપણે શું કહીશું ભાર ભુજા રાઈટ. અને જે આ પ્રયત્ન લાગુ પાડો છો જે બળ દ્વારા તમે આ ભારને ઉંચકશો એ શું થયું તો પ્રયત્ન ભુજા રાઈટ. આ વાત થઈ. ફરી એકવાર સળિયો જે જગ્યાએથી લટકાવો છો એને શું કહેવાનું આધાર બિંદુ. એક તરફ જેને તમારે ઉંચકવું છે એ લાગુ પાડો એને તમે શું કહેશો ભાર F1. ભારથી આધાર બિંદુનું અંતર શું કહેવાય તો એને તમારે કહેવાનું ભાર ભુજા. એટલે જે D1 છે D1 ને તમારે શું કહેવાનું ભાર ભુજા. બીજી તરફ જે તમે બળ લાગુ પાડો એને તમે શું કહેશો પ્રયત્ન કહી શકો અથવા તો તમે પ્રયાસ પણ કહી શકો રાઈટ. પ્રયાસ પણ કહો પ્રયત્ન પણ કહો એઝ યુ વિશ. તો F2 થી આધાર બિંદુનું અંતર જે D2 છે એને તમારે શું કહેવાનું પ્રયાસ ભુજા. પ્રયત્ન કહો તો પ્રયત્ન ભુજા રાઈટ. તો ફરી એકવાર વાક્ય બોલું છું રાઈટ. જે તમે લખશો કે સળિયો જે બિંદુએ લટકાવવામાં આવે તેને આધાર બિંદુ કહે છે. એક તરફ જે વજન ઉંચકવું હોય તેને ભાર F1 કહે છે. ભારથી આધાર બિંદુ સુધીના અંતર D1 ને ભાર ભુજા કહે છે. બળ ઉંચકવા માટે અથવા તો ભાર ઉંચકવા માટે લાગુ પાડવામાં આવેલ બળને પ્રયાસ F2 કહે છે રાઈટ. તો તમે જે બળ લાગુ પાડશો ભાર ઉંચકવા માટે એને આપણે શું કહીશું પ્રયાસ F2. અને પ્રયાસ F2 થી આધાર બિંદુ સુધીના અંતર D2 ને શું કહેશું પ્રયાસ ભુજા કહે છે. હવે ટોર્ક જો શૂન્ય થવું હોય એટલે કે પરિણામી ટોર્ક શૂન્ય કરવું હોય તો એના માટેની શરત શું છે તો કુલ ટોર્ક શૂન્ય થવું જોઈએ. એટલે આવું કહું F1 D1 બરાબર F2 D2 હોવું જોઈએ તો પરિણામી ટોર્ક શૂન્ય થાય. તો શરત છે જે તમારે યાદ રાખવાની કે અહીં પરિણામી ટોર્ક શૂન્ય થવા માટે F1 D1 બરાબર F2 D2 હોવું જોઈએ. તો આ F2 ને હું આ તરફ લાવું તો શું થશે F1 upon F2 is equals to D2 upon D1. તો આ F1 upon F2 છે એને તમે શું કહેશો મિકેનિકલ એડવાન્ટેજ એટલે કે યાંત્રિક લાભ રાઈટ. તો આ વાત શેની થઈ ચાક માત્રાનો સિદ્ધાંત. ફરી એકવાર આખો કોન્સેપ્ટ ફરી જુઓ મિત્રો. જે બિંદુએ સળિયો લટકાવવામાં આવે તેને આધાર બિંદુ કહે છે. એક તરફ જેને ઉંચકવું છે તે લટકાવવામાં આવે જેને ભાર F1 કહે છે. ભાર F1 થી આધાર બિંદુ સુધીના અંતર D1 ને ભાર ભુજા કહે છે. જે બળ દ્વારા ભાર ઉંચકવામાં આવે તેને પ્રયાસ F2 કહે છે. પ્રયાસ F2 થી આધાર બિંદુ સુધીના અંતર D2 ને પ્રયાસ ભુજા કહે છે. પરિણામી ટોર્ક શૂન્ય થવા માટે F1 D1 બરાબર F2 D2 થવું જોઈએ. શરત છે રાઈટ યાદ રાખવાની. તો F1 upon F2 બરાબર શું થાય D2 upon D1.
જેને તમે શું કહેશો F1/F2 ને ma એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ ગુજરાતીમાં કેવું હોય તો એને આપણે કહીશું યાંત્રિક લાભ. એનો અર્થ શું થયો? જો તમારે સરળતાથી ઉચકવું હોય તો D2 નું મૂલ્ય D1 કરતા વધારે રાખવું. રાઈટ, તો સરળતાથી પદાર્થને તમે ઉચકી શકો. રાઈટ, તો આ વાત આપણે શેની કરી દીધી ફ્રેન્ડ્સ? ચાક માત્રાનો સિદ્ધાંત. રાઈટ, હવે વાત કરીએ ક્વેશ્ચન કઈ કઈ રીતે તમને પૂછાઈ શકે. રાઈટ, એ ખૂબ જ અગત્યનું. તો અહીંયા આગળ જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તન ત્રિજ્યા વિશે સમજાવો. એ પછી રિંગના કેન્દ્રમાંથી પસાર થતી સમતલને લંબ અક્ષને મૂળ અક્ષની જડત્વની ચાક માત્રા I બરાબર mr² સાબિત કરો. એ જ રીતના સળિયા માટે ml²/4 સાબિત કરો. અને એ પછી ચાક માત્રાનો સિદ્ધાંત સમજાવો. જે હમણાં હું વાક્ય બોલ્યો એ તમારે લખવાના. અને છેલ્લે બળ યુગ્મ એટલે શું? ઉદાહરણ આપો. તો ઉદાહરણ તો આપણે વાત કરી જ. રાઈટ, તો આ વાત થઈ ફ્રેન્ડ્સ ચાક માત્રાનો સિદ્ધાંત, જડત્વની ચાક માત્રા, બળ યુગ્મ અને જડત્વની ચાક માત્રા વિશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.